મારી પ્રિય બહેનો, આ વખતે રક્ષાબંધનના દિવસે જ બનશે આ ઘટના. 28 ઓગસ્ટે જ્યારે બહેનો પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધવાની તૈયારી કરી રહી હશે ત્યારે આકાશમાં ચંદ્રગ્રહણ થવાનું છે. હવે સવાલ એ છે કે શું આ ચંદ્રગ્રહણની અસર રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર પડશે? શું બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધતા પહેલા રાહ જોવી પડશે? શું સૂતક કાળ લાગશે કે પછી બહેનો કોઈ પણ ચિંતા વગર પોતાના ભાઈને રાખડી બાંધી શકશે? આ વાતને લઈને અનેક લોકોના મનમાં સવાલો બબા થઈ રહ્યા છે. જો તમારા ઘરે પણ આ વર્ષે રક્ષાબંધનની તૈયારીઓ ચાલી રહી છે તો આ માહિતી અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ વાત જાણ્યા પછી તમને આખી સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ જશે. અને મિત્રો, સૌથી પહેલા એક વાત કહી દઉં કે માત્ર રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ એટલું સાંભળીને ગભરાઈ જવાની જરૂર નથી, કારણ કે ગ્રહણ થવાનું છે એ એક વાત છે, પરંતુ એ ગ્રહણ તમારા વિસ્તારમાં દેખાશે કે નહીં એ સૌથી મહત્વની વાત છે. આ જ વાતના આધારે સૂતક કાળ અને ધાર્મિક વિધિઓને લઈને ઘણી માન્યતાઓ જોડાયેલી છે. એટલે આજે આપણે એકદમ સરળ ભાષામાં જાણીશું કે રક્ષાબંધનના દિવસે આખરે શું થવાનું છે અને બહેનોએ રાખડી બાંધતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, જો તમને રક્ષાબંધન, ધર્મ, જ્યોતિષ, વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ વિશે આવી જડ ઉપયોગી માહિતી જાણવી ગમતી હોય તો આ વિડીયોને અત્યારે જડ એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં દિલથી જય શ્રી કૃષ્ણ લખજો. તમારી એક નાની એવી કોમેન્ટ અમને આવા જ માહિતી ભર્યા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. તો ચાલો હવે સીધી વાત કરીએ રક્ષાબંધનના દિવસે થનારી આ ખાસ આકાશીય ઘટનાની. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. એટલે રક્ષાબંધન માત્ર હાથ પર દોરો બાંધવાનો તહેવાર નથી, પરંતુ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ, લાગણી, વિશ્વાસ અને રક્ષાના વચનનો પવિત્ર દિવસ છે. આ વર્ષે એટલે કે 2026માં રક્ષાબંધન 28 ઓગસ્ટ શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. પરંતુ આ વર્ષની ખાસ વાત એ છે કે રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. બસ આ એક વાતના કારણે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ગ્રહણના કારણે રાખડી બાંધવામાં અડચણ આવશે. કેટલાક લોકો સૂતક કાળને લઈને ચિંતામાં છે અને કેટલાક લોકો એવું માની રહ્યા છે કે કદાચ રાખડી બાંધવા માટે કોઈ ખાસ સમયની રાહ જોવી પડશે. પરંતુ મિત્રો, અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ચંદ્રગ્રહણ એટલે શું? જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે ત્યારે ચંદ્રગ્રહણની ઘટના બને છે. આ એક ખગોળીય ઘટના છે. આ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્રના અમુક ભાગ પર પડે છે અને તેના કારણે ચંદ્રનો એક ભાગ સામાન્ય કરતાં અલગ દેખાય છે. આ વર્ષે થનાર ચંદ્રગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ હોવાનું જણાવવામાં આવ્યું છે. હવે વાત કરીએ તેના સમયની. ભારતીય માનક સમય પ્રમાણે આ ચંદ્રગ્રહણ સવારે લગભગ 6:52 શરૂ થવાનું અને બપોરે લગભગ 12:32 સુધી ચાલવાનું જણાવવામાં આવ્યું છે. એટલે ગ્રહણનો સમય 5 કલાકથી વધારેનો રહેશે. આટલો લાંબો સમય સાંભળીને સ્વાભાવિક રીતે જ તમારા મનમાં સવાલ આવશે કે જો ગ્રહણ સવારે શરૂ થઈને બપોર સુધી ચાલવાનું હોય તો પછી રક્ષાબંધનની રાખડી ક્યારે બાંધવી? અહીં જ સૌથી મહત્વની વાત સામે આવે છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. એટલે ભારતના લોકો પોતાના વિસ્તારમાં આ ચંદ્રગ્રહણને ચંદ્ર પર જોઈ શકશે નહીં. અને આ જ વાતને કારણે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા અંગે જે સૌથી મોટો ભય લોકોના મનમાં છે તે ઘણો ઓછો થઈ જાય છે. કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ અને તેના સૂતક કાળની ગણતરીમાં ગ્રહણની દૃશ્યતા ખૂબ મહત્વની માનવામાં આવે છે. જ્યાં ગ્રહણ દેખાતું નથી ત્યાં સામાન્ય રીતે તે ગ્રહણનું સૂતક લાગુ પડતું નથી એવી માન્યતા છે. એટલે ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાવાનું ન હોવાથી ભારતમાં તેના કારણે સૂતક કાળ લાગુ નહીં પડે એવી ધાર્મિક માન્યતા છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો સૂતક લાગતું નથી તો શું બહેનોએ રાખડી બાંધવા માટે રાહ જોવી પડશે? તો સીધી વાત એ છે કે માત્ર આ ચંદ્રગ્રહણના કારણે ભારતમાં બહેનોએ રાખડી બાંધવા માટે રાહ જોવાની જરૂર નથી. રક્ષાબંધનની પરંપરાગત વિધિઓ સામાન્ય રીતે કરી શકાય છે. બહેન પોતાના ભાઈને તિલક કરી શકે છે, આરતી કરી શકે છે, રાખડી બાંધી શકે છે અને ભાઈના સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી શકે છે.
પરંતુ મિત્રો, અહીં એક વાતનું ધ્યાન રાખજો, દરેક શહેરમાં રક્ષાબંધનના શુભ મુહૂર્તમાં થોડો ફેરફાર થઈ શકે છે. એટલે જો તમે ચોક્કસ શુભ સમય પ્રમાણે જ રાખડી બાંધવા માંગતા હો તો તમારા સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષીય ગણતરી પ્રમાણે સમય જોવો વધુ યોગ્ય રહેશે. ઘણા લોકો ગ્રહણનું નામ સાંભળીને એવું માની લે છે કે આખો દિવસ કોઈ શુભ કામ કરી શકાતું નથી, પરંતુ આવું દરેક ગ્રહણ માટે એકસરખું માનવું યોગ્ય નથી. ગ્રહણ ક્યાં દેખાય છે, કયા સમયે દેખાય છે અને કયા પ્રદેશમાંથી તેની દૃશ્યતા છે, આ બાબતો ખૂબ મહત્વની હોય છે. તેથી માત્ર સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ જોઈને અથવા કોઈની વાત સાંભળીને રક્ષાબંધનની વિધિ અંગે નિર્ણય લેવાની જરૂર નથી. રક્ષાબંધનના દિવસે બહેન જ્યારે પોતાના ભાઈને રાખડી બાંધે છે ત્યારે સૌથી પહેલા ભાઈને તિલક કરવામાં આવે છે, ત્યારબાદ આરતી કરવામાં આવે છે અને પછી ભાઈના હાથ પર રાખડી બાંધવામાં આવે છે. ભાઈ બહેનને ભેટ આપે છે અને તેની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. આ આખી પરંપરાનો આધાર પ્રેમ અને લાગણી છે. એટલે ચંદ્રગ્રહણના સમાચાર સાંભળીને પોતાના પવિત્ર તહેવારને લઈને અનાવશ્યક ડર રાખવાની જરૂર નથી. અને મિત્રો, આ વર્ષે રક્ષાબંધન અને ચંદ્રગ્રહણ એક જ દિવસે હોવાથી આ દિવસ ખગોળશાસ્ત્રીય દૃષ્ટિએ પણ ખાસ બની ગયો છે. એક તરફ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનો તહેવાર અને બીજી તરફ આકાશમાં બનતી એક ખાસ ખગોળીય ઘટના. પરંતુ ભારત માટે રાહતની વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. એટલે અત્યાર સુધીની વાતને એકદમ સરળ શબ્દોમાં સમજીએ તો 28 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન છે. એ જ દિવસે આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે, પરંતુ આ ગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં. તેથી માત્ર આ ગ્રહણના કારણે ભારતમાં સૂતક કાળ લાગુ પડતો નથી એવી ધાર્મિક માન્યતા છે અને રાખડી બાંધવાની વિધિ રોકવાની જરૂર નથી. પરંતુ હજુ એક સવાલનો જવાબ બાકી છે. જો ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો યોગ્ય સમય કયો રહેશે? શું સવારે રાખડી બાંધી શકાય? શું ભદ્રાનો કોઈ પ્રશ્ન છે? પૂર્ણિમાની તિથિ ક્યારે રહેશે? અને આખરે બહેનોએ રક્ષાબંધનની પૂજા અને રાખડી બાંધતી વખતે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? આ તમામ મહત્વની વાતો આપણે એકદમ સરળ રીતે જાણીશું. ખાસ કરીને રાખડી બાંધવાના સમયને લઈને જે સૌથી મોટો સવાલ છે તેનો જવાબ પણ મળશે. એટલે જો તમે આ વર્ષે 28 ઓગસ્ટે તમારા ભાઈને રાખડી બાંધવાના છો તો આ માહિતી ધ્યાનથી યાદ રાખશો. હવે આપણે જાણીએ કે 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે આખરે બહેનોએ શું કરવું જોઈએ અને રાખડી બાંધવાના સમયને લઈને કઈ વાત સૌથી મહત્વની છે. કારણ કે અત્યાર સુધી આપણે જાણી ચૂક્યા છીએ કે આ દિવસે આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે, પરંતુ ભારતમાંથી આ ચંદ્રગ્રહણ દેખાવાનું નથી. એટલે માત્ર ગ્રહણના નામથી ગભરાઈ જવાની જરૂર નથી, પરંતુ રાખડી બાંધવા માટે યોગ્ય સમય અને રક્ષાબંધનની પરંપરાઓને સમજવી પણ એટલી જ જરૂરી છે. રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા પૂર્ણિમાની તિથિનું મહત્વ હોય છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. ઘણી જગ્યાએ પરિવારની પરંપરા પ્રમાણે સવારે પૂજા કર્યા બાદ રાખડી બાંધવામાં આવે છે, જ્યારે કેટલાક પરિવારોમાં શુભ મુહૂર્ત પ્રમાણે રાખડી બાંધવામાં આવે છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના સ્થાનિક સમય અને પંચાંગને ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે એક શહેરમાં જે સમય હોય તે બીજા શહેરમાં થોડો આગળ પાછળ થઈ શકે છે. હવે વાત કરીએ ભદ્રાની. રક્ષાબંધન સાથે ભદ્રાનું નામ પણ ઘણીવાર જોડવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભદ્રા દરમિયાન રાખડી બાંધવાનું ટાળવામાં આવે છે અને ભદ્રા પૂર્ણ થયા પછી રાખડી બાંધવામાં આવે છે. આ કારણથી ઘણા લોકો રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા એ તપાસે છે કે ભદ્રા ક્યારે છે અને ક્યારે પૂર્ણ થાય છે. આ વર્ષે પણ રાખડી બાંધતા પહેલા તમારા સ્થાનિક પંચાંગમાં ભદ્રાનો સમય તપાસવો યોગ્ય રહેશે. અહીં એક મહત્વની વાત એ છે કે ચંદ્રગ્રહણ અને ભદ્રા બે અલગ અલગ બાબતો છે. ઘણી વખત લોકો બંનેને એક જ બાબત સમજી લે છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, જ્યારે ભદ્રા પંચાંગમાં ગણાતો એક સમયગાળો છે. એટલે જો કોઈ વ્યક્તિ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય શોધી રહી હોય તો તેને માત્ર ચંદ્રગ્રહણ જ નહીં, પરંતુ પૂર્ણિમાની તિથિ, ભદ્રા અને સ્થાનિક મુહૂર્તને પણ ધ્યાનમાં લેવું જોઈએ. હવે સૌથી મહત્વનો પ્રશ્ન ફરી એકવાર સમજીએ. જો 28 ઓગસ્ટના દિવસે સવારે ચંદ્રગ્રહણ થવાનું છે અને તે ભારતમાંથી દેખાતું નથી, તો શું સવારથી જ સૂતક માનવું પડશે? ધાર્મિક પરંપરાઓમાં સામાન્ય રીતે જે પ્રદેશમાં ગ્રહણ દેખાતું નથી ત્યાં ગ્રહણનું સૂતક લાગુ પડતું નથી એવી માન્યતા છે. એટલે ભારતમાં રહેતા લોકો માટે આ ચંદ્રગ્રહણના કારણે રક્ષાબંધનની વિધિ રોકવાની જરૂરિયાત નથી.
આ જ વાત ઘણા લોકો માટે સૌથી મોટી રાહત છે. પરંતુ મિત્રો, અહીં એક વાત હું ખાસ કહીશ. ધાર્મિક બાબતોમાં અલગ અલગ સંપ્રદાય, પરિવાર અને પંચાંગ પ્રમાણે નિયમોમાં થોડો તફાવત જોવા મળી શકે છે. એટલે જો તમારા ઘરમાં વર્ષોથી કોઈ ચોક્કસ પરંપરા ચાલી આવતી હોય તો પરિવારની પરંપરાને માન આપીને અને તમારા સ્થાનિક પંચાંગ મુજબ નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે. આ વિડીયો સામાન્ય માહિતી માટે છે, કોઈ વ્યક્તિગત ધાર્મિક નિર્ણયનો વિકલ્પ નથી. હવે કલ્પના કરો કે રક્ષાબંધનની સવારે બહેન પોતાના ભાઈ માટે પૂજાની થાળી તૈયાર કરે છે. થાળીમાં રાખડી, કંકુ, ચોખા, દીવો અને મીઠાઈ રાખવામાં આવે છે. બહેન ભગવાનની સામે દીવો પ્રગટાવે છે અને પોતાના ભાઈના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ ભાઈને તિલક કરવામાં આવે છે, આરતી કરવામાં આવે છે અને રાખડી બાંધવામાં આવે છે. આ સમયે સૌથી મહત્વની વસ્તુ હોય છે બહેનના મનની ભાવના. કારણ કે રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ ભાઈ બહેનના સંબંધનું પવિત્ર પ્રતીક છે. ઘણા પરિવારોમાં રાખડી બાંધ્યા પછી ભાઈ બહેનને ભેટ આપે છે. કેટલાક પરિવારોમાં બહેન ભાઈને મીઠાઈ ખવડાવે છે અને ભાઈ બહેનને પોતાની ક્ષમતા પ્રમાણે ભેટ આપે છે. આ સમગ્ર પરંપરા ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમને વધુ મજબૂત બનાવે છે. તેથી આ વર્ષે ચંદ્રગ્રહણના સમાચારને કારણે જો તમારા મનમાં કોઈ ડર હોય તો પહેલા એ વાત સમજી લો કે ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી. આ સાથે એક બીજી વાત પણ સમજવી જરૂરી છે કે ચંદ્રગ્રહણનું વૈજ્ઞાનિક કારણ અને ધાર્મિક માન્યતાઓ બે અલગ ક્ષેત્રો છે. વૈજ્ઞાનિક રીતે ચંદ્રગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની સ્થિતિને કારણે બનતી ખગોળીય ઘટના છે. જ્યારે ધાર્મિક પરંપરાઓમાં ગ્રહણને લઈને સૂતક, પૂજા અને અન્ય નિયમોનું પાલન કરવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ઘટનાને જુએ કે ધાર્મિક પરંપરા પ્રમાણે જુએ, બંને બાબતોને સમજવી જરૂરી છે. હવે સવાલ આવે છે કે જો ગ્રહણ ભારતમાં દેખાતું નથી તો શું કોઈ વ્યક્તિ ચિંતા કર્યા વગર આખો દિવસ સામાન્ય કામ કરી શકે? સામાન્ય રીતે માત્ર આ ગ્રહણ ભારતમાંથી ન દેખાવાના કારણે રક્ષાબંધની વિધિ પર કોઈ ખાસ રોક લાગતી નથી. એટલે લોકો પોતાના ઘરની પરંપરા પ્રમાણે તહેવાર ઉજવી શકે છે. પરંતુ જે લોકો ખૂબ જ નિયમિત રીતે પંચાંગનું પાલન કરે છે તેઓ પોતાના સ્થાનિક પંચાંગમાં આપેલા સમયને પ્રાથમિકતા આપી શકે છે. અહીં બીજી એક રસપ્રદ બાબત છે. ચંદ્રગ્રહણનો સમય ભારત માટે એવો છે કે ગ્રહણ દરમિયાન ચંદ્ર આકાશમાં ભારતમાંથી દેખાતો નથી. એટલે ખગોળીય રીતે ઘટના બની રહી હોવા છતાં ભારતીય લોકો માટે તે દૃશ્યમાન નહીં હોય. આ કારણથી ઘણા લોકોને શરૂઆતમાં જે ભય હતો કે રક્ષાબંધનના દિવસે ગ્રહણ દેખાશે અને આખો તહેવાર બગડી જશે, તે વાત સાચી નથી. મિત્રો, ઘણીવાર સોશિયલ મીડિયા પર કોઈ તહેવાર સાથે ગ્રહણની તારીખ જોડાય એટલે તરત જ શુભ કામ બંધ, સૂતક શરૂ, ઘરમાં પૂજા નહીં થાય જેવા મેસેજ ફરવા લાગે છે. પરંતુ આવી કોઈ પણ માહિતી વાંચ્યા પછી તરત જ વિશ્વાસ કરવો યોગ્ય નથી. પહેલા એ તપાસવું જોઈએ કે ગ્રહણ ખરેખર તમારા વિસ્તારમાં દેખાય છે કે નહીં. કારણ કે ગ્રહણની દૃશ્યતા જ ધાર્મિક રીતે પણ ઘણી મહત્વની ગણાય છે. રક્ષાબંધનના દિવસે જો તમે તમારા ભાઈને રાખડી બાંધવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા સવારથી જ ઉતાવળ કરવાની જરૂર નથી. ઘરમાં ભગવાનની પૂજા કરો, રક્ષાબંધનની થાળી તૈયાર કરો, પરિવારના વડીલોની સલાહ લો અને તમારા સ્થાનિક પંચાંગમાં દર્શાવેલો શુભ સમય તપાસો. ત્યારબાદ યોગ્ય સમય ભાઈને તિલક કરીને રાખડી બાંધો. આ રીતે તમે પરંપરા પણ જાળવી શકશો અને મનમાં રહેલી ગેરસમજ પણ દૂર થઈ જશે. અને જો કોઈ બહેન પોતાના ભાઈથી દૂર રહેતી હોય અને બીજા શહેરમાં અથવા બીજા દેશમાં રહેતી હોય તો ત્યાંની પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. કારણ કે ચંદ્રગ્રહણ દરેક સ્થળેથી એક સરખું દેખાતું નથી. એટલે ભારત માટે જે નિયમ લાગુ પડે તે દરેક દેશ કે પ્રદેશ માટે લાગુ પડે એવું જરૂરી નથી. જો તમે ભારતની બહાર રહો છો તો તમારા સ્થાનિક પંચાંગ અને ત્યાંની ગ્રહણ દૃશ્યતા પ્રમાણે માહિતી તપાસવી વધુ યોગ્ય રહેશે. હવે એક ખાસ વાત જે દરેક ભાઈ બહેને યાદ રાખવી જોઈએ. રક્ષાબંધનનો તહેવાર માત્ર મુહૂર્ત અથવા સમયનો તહેવાર નથી. તેનો મૂળ અર્થ છે એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને જવાબદારી. બહેન જ્યારે ભાઈના હાથ પર રાખડી બાંધે છે ત્યારે તે તેના સારા જીવન માટે શુભેચ્છા આપે છે અને ભાઈ પણ બહેનની સાથે ઊભા રહેવાનો સંકલ્પ કરે છે. તેથી ચંદ્રગ્રહણની આ ઘટના વચ્ચે પણ રક્ષાબંધનની આ ભાવનાને ભૂલવી નહીં. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી લોકોમાં જે ચર્ચા થઈ રહી છે તેનો સૌથી મહત્વનો જવાબ હવે તમારી સામે છે. ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાતું નથી. તેથી આ ગ્રહણના કારણે ભારતમાં સૂતક લાગુ પડતું નથી એવી પરંપરાગત માન્યતા છે. અને માત્ર આ કારણસર રાખડી બાંધવાની વિધિ રોકવાની જરૂર નથી, પરંતુ ચોક્કસ મુહૂર્ત માટે સ્થાનિક પંચાંગ જોવું હંમેશા યોગ્ય રહેશે.
અને હવે વાત કરીએ એ વાતની જે કદાચ તમારા માટે સૌથી વધારે મહત્વની હશે. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતી વખતે કઈ વસ્તુ થાળીમાં રાખવી, કઈ રીતે ભાઈને તિલક કરવું, કઈ રીતે આરતી કરવી અને ભાઈ બહેન વચ્ચેની આ પવિત્ર વિધિને વધુ સુંદર રીતે કેવી રીતે કરવી, સાથે જ ચંદ્રગ્રહણને લઈને કઈ ગેરસમજો છે અને કઈ વાતો માત્ર અફવા છે, આ બધું આપણે સમજવાના છીએ. જો તમે અત્યાર સુધીનો વિડીયો ધ્યાનથી જોયો છે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. કારણ કે રક્ષાબંધનનો આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે અને આવી પવિત્ર માહિતી વધુ લોકો સુધી પહોંચે એ માટે તમારો એક લાઈક અને એક કોમેન્ટ ખૂબ મહત્વ ધરાવે છે. હવે આપણે સમગ્ર વાતનો સરળ નિષ્કર્ષ જાણીશું અને રક્ષાબંધનના દિવસે તમારે ખરેખર શું કરવું જોઈએ તે પણ સમજીશું. મિત્રો, અત્યાર સુધી આપણે જાણ્યું કે આ વર્ષે 28 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન ઉજવાશે અને એ જ દિવસે આંશિક ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ વાત સાંભળીને સ્વાભાવિક રીતે જ અનેક ભાઈ બહેનોના મનમાં પ્રશ્નભાવ થયો કે શું ચંદ્રગ્રહણના કારણે રક્ષાબંધનની વિધિમાં કોઈ અડચણ આવશે? શું બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકશે કે પછી કોઈ ખાસ સમયની રાહ જોવી પડશે? અને શું સૂતક કાળને કારણે રક્ષાબંધનનો તહેવાર અસરગ્રસ્ત થશે? તો હવે આ આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા ફરી એકવાર સૌથી મહત્વની વાત યાદ રાખજો કે 28 ઓગસ્ટે થનાર આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. એટલે ભારતમાં રહેલા લોકો માટે માત્ર આ ગ્રહણના કારણે રક્ષાબંધનની વિધિ રોકવાની જરૂર નથી. ધાર્મિક પરંપરાઓમાં સામાન્ય રીતે જે વિસ્તારમાં ગ્રહણ દેખાતું નથી ત્યાં તેના કારણે સૂતક લાગુ પડતું નથી એવી માન્યતા છે. એટલે ભારત માટે આ વાત એક મોટી રાહત સમાન છે. હવે જો તમે રક્ષાબંધનની સવારે તમારા ઘરે પૂજા કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો સૌથી પહેલા ઘરને સ્વચ્છ રાખો, ભગવાનની સામે દીવો પ્રગટાવો અને પોતાના પરિવારના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો. ત્યારબાદ રાખડીની થાળી તૈયાર કરો. થાળીમાં રાખડી સાથે કંકુ, ચોખા, દીવો અને મીઠાઈ રાખી શકાય છે. દરેક પરિવારની પરંપરા અલગ હોઈ શકે છે, તેથી તમારા ઘરમાં જે રીત વર્ષોથી ચાલી આવતી હોય તેને પણ માન આપવું જોઈએ. જ્યારે ભાઈ રાખડી બાંધવા માટે તમારી સામે બેસે ત્યારે બહેન પહેલા તેના કપાળ પર કંકુ અને ચોખાથી તિલક કરી શકે છે. ત્યારબાદ આરતી કરીને ભાઈના હાથ પર રાખડી બાંધી શકાય છે. રાખડી બાંધતી વખતે બહેન પોતાના ભાઈના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય, સુખ અને સફળતા માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ ભાઈ પણ પોતાની બહેનની રક્ષા અને હંમેશા તેની સાથે રહેવાનો સંકલ્પ કરે છે. આ જ રક્ષાબંધનની સૌથી સુંદર ભાવના છે. ઘણા લોકોના મનમાં હવે સવાલ હશે કે શું ચંદ્રગ્રહણના કારણે રાખડી, કંકુ, ચોખા કે પૂજાની સામગ્રીને લઈને કોઈ ખાસ નિયમ રહેશે? ભારતમાં આ ગ્રહણ દેખાતું ન હોવાથી માત્ર આ ચંદ્રગ્રહણના કારણે રક્ષાબંધનની પૂજાની સામગ્રી પર કોઈ ખાસ પ્રતિબંધ માનવાની જરૂર નથી. તમે તમારી પરંપરા પ્રમાણે પૂજાની સામગ્રી તૈયાર કરી શકો છો અને રક્ષાબંધનની વિધિ કરી શકો છો. હવે સૂતક વિશે પણ એકવાર સ્પષ્ટ સમજીએ. સૂતકને લઈને અલગ અલગ ધાર્મિક પરંપરાઓમાં નિયમો જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે ગ્રહણ જ્યાં દેખાય છે ત્યાં સૂતકની માન્યતા જોડાયેલી હોય છે. ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાવાનું નથી, તેથી ભારતમાં આ ગ્રહણનું સૂતક લાગુ પડતું નથી એવી માન્યતા છે. એટલે ચંદ્રગ્રહણ છે એટલે આખો દિવસ કંઈ જ શુભ કામ કરી શકાશે નહીં એવું માનવું યોગ્ય નથી. પરંતુ જો તમારા પરિવારના કોઈ વડીલ અથવા તમારા સ્થાનિક ધાર્મિક પંચાંગમાં કોઈ ખાસ નિયમ જણાવવામાં આવ્યો હોય તો તેને ધ્યાનમાં રાખી શકાય છે. કારણ કે ધાર્મિક વિધિઓમાં સ્થાનિક પરંપરાનું પણ મહત્વ હોય છે. ખાસ કરીને જો તમે ખૂબ ચોક્કસ મુહૂર્તમાં રાખડી બાંધવા માંગતા હોવ તો તમારા શહેરના પંચાંગમાં દર્શાવેલો સમય તપાસવો સૌથી યોગ્ય રહેશે. અહીં એક બીજી વાત પણ ખૂબ જ મહત્વની છે. રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે એટલે ઘણા લોકો તેને અશુભ સંકેત તરીકે જોઈ રહ્યા છે, પરંતુ ખગોળશાસ્ત્રીય રીતે ચંદ્રગ્રહણ એક સ્વાભાવિક આકાશીય ઘટના છે. પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ચોક્કસ સ્થિતિને કારણે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને આંશિક ચંદ્રગ્રહણ બને છે. તેથી માત્ર આ ઘટના બની રહી છે એટલા માટે તેને ભય સાથે જોવાની જરૂર નથી. ધાર્મિક દૃષ્ટિએ પણ કોઈ ઘટના વિશે નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ પરિસ્થિતિ સમજવી જરૂરી છે. ગ્રહણ શબ્દ સાંભળીને તરત જ ડરી જવું અને તહેવારની તમામ વિધિઓ બંધ કરી દેવી યોગ્ય નથી. પહેલા એ જોવું જોઈએ કે ગ્રહણ તમારા વિસ્તારમાં દેખાય છે કે નહીં. ત્યારબાદ સ્થાનિક પંચાંગમાં શું જણાવાયું છે તે જોવું જોઈએ. આ રીતે તમે અફવા અને સાચી માહિતી વચ્ચેનો તફાવત સમજી શકશો.
રક્ષાબંધનનો દિવસ ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત બનાવવાનો દિવસ છે. જો કોઈ બહેન પોતાના ભાઈથી દૂર રહેતી હોય તો ફોન અથવા વિડીયો કોલ દ્વારા પણ તેને શુભેચ્છા આપી શકે છે. જો શક્ય હોય તો સાથે મળીને રાખડી બાંધવાની વિધિ કરવી વધુ આનંદદાયક છે. પરંતુ સૌથી મહત્વની વસ્તુ છે લાગણી. ભાઈ બહેન એકબીજાની ખુશી માટે પ્રાર્થના કરે અને એકબીજાની મુશ્કેલીમાં સાથે વભા રહે. એ જ રક્ષાબંધનનો સાચો અર્થ છે. હવે એક સવાલ એવો પણ આવે છે કે જો રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ છે તો શું આખા દિવસનું વાતાવરણ અશુભ રહેશે? તેનો પણ સરળ જવાબ એ છે કે માત્ર ગ્રહણના સમાચારના આધારે આખા દિવસને અશુભ માનવાની જરૂર નથી. ભારતમાં આ ગ્રહણ દેખાતું નથી એટલે આ ઘટનાના કારણે રક્ષાબંધનની સામાન્ય ઉજવણી અટકતી નથી. તમે તમારા પરિવાર સાથે ખુશીથી તહેવાર ઉજવી શકો છો. આ સાથે એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ પ્રકારની અફવા અથવા ડર ફેલાવતી માહિતી પર તરત વિશ્વાસ ન કરવો. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ઘણીવાર અધૂરી માહિતી ઝડપથી ફેલાઈ જાય છે. કોઈ કહે કે રાખડી બિલકુલ ન બાંધવી, કોઈ કહે કે આખો દિવસ સૂતક રહેશે, તો તરત વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર ખગોળીય માહિતી અને તમારા સ્થાનિક પંચાંગને તપાસો. જો તમે 28 ઓગસ્ટના દિવસે રાખડી બાંધવાના છો તો તમારા માટે સૌથી સરળ રીત એ છે કે પહેલા તમારા શહેરનો રક્ષાબંધનનો શુભ સમય તપાસો. ત્યારબાદ ભદ્રા અથવા અન્ય કોઈ સ્થાનિક પંચાંગની ગણતરી લાગુ પડે છે કે નહીં તે જુઓ. અને ચંદ્રગ્રહણ અંગે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભારતમાંથી આ ગ્રહણ દેખાવાનું નથી. હવે આખી વાતનો ટૂંકમાં નિષ્કર્ષ કરીએ. 28 ઓગસ્ટ 2026ના દિવસે રક્ષાબંધન છે. એ જ દિવસે આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે. ચંદ્રગ્રહણ સવારે શરૂ થઈને બપોર સુધી ચાલવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ ભારતમાંથી તે દેખાશે નહીં. તેથી ભારતમાં આ ગ્રહણના કારણે સૂતક લાગુ પડતું નથી એવી ધાર્મિક માન્યતા છે. માત્ર આ ગ્રહણના કારણે બહેનોએ રાખડી બાંધવા માટે રાહ જોવાની જરૂર નથી. રાખડી બાંધવા માટે સ્થાનિક પંચાંગમાં દર્શાવેલા શુભ સમયને પ્રાથમિકતા આપવી વધુ યોગ્ય રહેશે. તો મિત્રો, હવે તમને સમજાઈ ગયું હશે કે રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ થવાની વાત સાંભળીને ગભરાવાની જરૂર કેમ નથી. એક તરફ આકાશમાં એક ખાસ ખગોળીય ઘટના બનશે અને બીજી તરફ આપણે ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર ઉજવીશું. એટલે આ દિવસને ડરથી નહીં પરંતુ સમજદારી અને ખુશી સાથે ઉજવો. અને હા, જો તમે તમારા ભાઈ અથવા બહેનને ખૂબ પ્રેમ કરો છો તો આ વિડીયો તેમના સુધી જરૂર મોકલજો. ખાસ કરીને જે લોકો 28 ઓગસ્ટે રક્ષાબંધનની તૈયારી કરી રહ્યા છે તેમને આ માહિતી કામ લાગી શકે છે. કારણ કે ઘણીવાર એક નાની ગેરસમજના કારણે લોકો ચિંતામાં પડી જાય છે જ્યારે હકીકત અલગ હોય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને જણાવજો કે તમે રક્ષાબંધન કોની સાથે ઉજવવાના છો. અને જો તમારી બહેન અથવા ભાઈ આ વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં તેમના માટે એક સુંદર શુભેચ્છા પણ લખજો. આવા જ ધાર્મિક, આધ્યાત્મિક, જ્યોતિષ અને વાસ્તુ સંબંધિત માહિતી ભરી આ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા દરેક મહત્વના વિડીયોનો નોટિફિકેશન તમને સમયસર મળી શકે. અંતમાં બસ એટલું જ કહીશું કે રક્ષાબંધનનો સાચો અર્થ કોઈ એક દોરામાં નહીં પરંતુ ભાઈ બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને એકબીજાની રક્ષા કરવાની ભાવનામાં છે. આ રક્ષાબંધન તમારા અને તમારા પરિવાર માટે સુખ, શાંતિ અને ખુશીઓ લઈને આવે એવી ભગવાનને પ્રાર્થના. આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.